નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો, યોગી ડિવાઇન સોસાયટી નેત્રંગ સંચાલિત આત્મીય કુમાર છાત્રાલય અવિધા માટે ગૃહપતિ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે। વિગતવાર માહિતી મેળવી મિત્રો, તો તમે જોઈ શકો છો, ગૃહપતિ માટે ધોરણ 12 પાસ અથવા તેથી વધારે શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે અહીંયા ભરતી જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો, ક્રમ નંબર 1 માટે જિલ્લા મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ ભરૂચના જાવક નંબર અંતર્ગત તારીખ 26 જૂન 2024 થી ના વાંધા પ્રમાણપત્ર એનઓસી મળેલ છે। તે મુજબ છાત્રાલયમાં રહી ગૃહપતિ તરીકે ફરજ બજાવી શકે તેવા ઉત્સાહી અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના ઉમેદવારો જે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિવસ 10માં અરજી મળી જાય તે રીતે નીચેના સરનામે રજિસ્ટર પોસ્ટ એડીથી લાયકાતના તમામ પ્રમાણપત્રો તેમજ લિવિંગ સર્ટી, માર્કશીટ, જાતિનો દાખલો વગેરે પ્રમાણિત નકલો સહિત સ્વ હસ્તાક્ષરમાં અરજી કરવાની રહેશે। તમે જોઈ શકો છો મિત્રો, ગૃહપતિ માટેની આ જગ્યા છે, જેમાં 12 પાસ અથવા તો તેથી વધુ જે લાયકાત ધરાવતા હોય તેવા એસટી કેટેગરીના ઉમેદવારો માટેની આ ભરતી જાહેરાત છે। અરજી મોકલવાનું સરનામું તમે નોંધી લેશો મિત્રો, આત્મીય કુમાર છાત્રાલય અવિધા, તમે જોઈ શકો છો, શ્રી વિજય વિદ્યા મંદિર અવિધા, મૂ પોસ્ટ અવિધા, તાલુકો ઝઘડિયા, જિલ્લો ભરૂચ, પિનકોડ 393070 પર તમારે રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા જ અરજી કરવાની રહેશે મિત્રો। તમે જોઈ શકો છો, યોગી ડિવાઇન સોસાયટી નેત્રંગ સંચાલિત આત્મીય કુમાર છાત્રાલય માટેની આ ભરતી જાહેરાત છે ગૃહપતિ માટેની। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।